પણ મજામાં છીએ. તો આપણે અલગ જ રીતે મસ્ત રીતે શાક લઈને આવ્યા છીએ. તો શેનું? ડુંગળી બટેકા. આ સાંભળીને તો તમને એમ થશે કે આ તો બધા બનાવતા હોય. આપણે અલગ રીતે મસ્ત રીતે બનાવવાનું છે અને શાક ઈજી પણ છે અને ફટાફટ બની પણ જાય છે. અને આપણે બનાવવાનું છે સુપરથી મસ્ત રીતે. કેમ કે ઉનાળામાં બહુ તકલીફો હોય છે કે શું ખાવું, શું શાક બનાવવાનું. લીલોતરી બહુ ઓછી મળતી હોય. પણ આ શાક બહુ મસ્ત બનશે મિત્રો. ચાલો બનાવીએ. તો મિત્રો આપણે એની અંદર ટમેટા નાખવાના છે શાકમાં. તો આપણે શું આને સુધારવાના છે? નો. તો આપણે એને શું કરવાના? 2 પીસ તો કરી જ લેવાના છે. આ રીતે 2 ટમેટામાં અને બટેકો ઓનલી એક જ નાખવાનો. ખાસું બધું શાક બનશે. અને ડુંગળી આપણે 1.5 લીધી છે. કેટલી? 1.5. બરાબર. તો આપણે આ ટમેટાના આ રીતે પીસ કરી લીધા અને એને આપણે હવે એને સાઈડ કરી દઈશું. હવે એની અંદર આપણે ખમણી લેવાની છે, નાની, મોટી નહીં લેવાની. અને એની અંદરથી જે આની અંદર હોય ને રસ, એ ખમણીને કાઢી લેવાનો છે અંદર. એની જે છાલ છે ને મિત્રો એ ઉપર જ રહી જશે. આ રીતે આપણે બધા ટમેટાનો મસ્ત રીતે રસો બધો કાઢી લેવાનો છે. અને એ આપણે શાક બનાવવાનું છે. અને એ શાક તમે એકવાર ખાઓ ને તો ખાતા જ રહી જાઓ. બને છે પણ ફટાફટ. તો આ રીતે આપણે બધા 4 પીસ ટમેટાનું આપણે રસ કાઢી લઈએ. પછી તમને બતાવો. મિત્રો આપણે જો 2 ટમેટાનો આટલો રસ નીકળો. બરાબર. તો હવે આપણે આ જે વધ્યું છે ટમેટાનું, આની અંદર હજી માવો તો છે જ. તો શું મિત્રો આને ફેંકી દેવાનું? નો. તો આને આ રીતે યુઝ કરી લેવાનું છે. આ રીતે આને મસ્ત રીતે ચાકુથી અથવા કાતરથી કટ કરી લેવાનું છે આને. આ રીતે. તો આપણે બીજું સાઈડમાં શાક તો આપણે થતું જ હોય મિત્રો. તો એની અંદર નાખી દેવાનું છે. એક બી વસ્તુ આપણે બગાડ નથી કરવાનો કે નથી ફેંકવાની. લાંબી લાંબી ચીરો કાપી અને આપણે જે બી સાઈડમાં બીજું શાક કરીએ ને એની અંદર આપણે નાખીને ખાઈ જવાનું. અને તમારે બીજું શાક ન બનાવવાનું હોય ત્યાંની અંદર મરિયા અને મીઠું નાખી ફ્રીજમાં 10 મિનિટ મૂકી દો. 5-10 મિનિટ. પછી આ તમે ખાઈ જાઓ સલાડ તરીકે. સુપર લાગે મિત્રો, સુપર. તો આપણે થઈ ગયું આ ટમેટાનું કે નથી ફેંકવાના આવ્યા એટલે કાપી બરાબર મસ્ત રીતે. અને હવે જે આપણે લીધો છે બટેકો અને ડુંગળી, તો એને આપણે શું કરવાનું છે? ગોળ કે એવા કાપવાના છે? નો. એને આ રીતે કાપવાના, જેથી કરીને તમારું શાક બી જલ્દી ચડી જાય અને વાર પણ ન લાગે, સમય પણ ના બગડે. આ રીતે આપણે આવી રીતે કાપવાના. મસ્ત રીતે આમ કાપી લઈશું. તો આ રીતે બંને બટેકા કાપી લઈશું આપણે. અને આ રીતે જે આપણે ડુંગળી જે બટેકા કાપ્યા છે એ જ રીતે આપણે ડુંગળીને કટ કરવાની છે મિત્રો. આ રીતે. જેથી કરીને ચડવામાં વાર ન લાગે, આપણો ગેસ પણ ઓછો ભરે અને ફટાફટ બની પણ જાય અને ખૂબ ટેસ્ટી બનશે. તો મિત્રો શું આટલું જ પૂરતું છે નાખવાનું? નો. તો હવે આપણે આગળ શું નાખવાનું છે? તો આપણે 1 ચમચી લીધો છે ચણાનો લોટ. આને આપણે થોડું તેલનું મોવણ નાખી મસળી લેવાનું. પછી એને શેકી નાખવાનું. ઓકે. શેકી અને પછી આપણે આગળ જોઈએ. આપણે આ બધું ઝીણું સુધારી લીધું છે મિત્રો. થોડીક કોબી પણ નાખી છે. તો ચણાનો લોટ છે ને આપણે તેમાં આપણે શેકી લીધો છે. 1 ચમચી નાખીને મસ્ત રીતે ગ્રેવી બનશે. હવે એની અંદર આપણે મીઠું દહીં એકદમ મધુરું હોય ને, બહુ ખાટું નહીં લેવાનું. તો મજા નહીં આવે. અને થોડું ભાંગી લેવાનું. જેવું થોડું આપણું વધડું થાય એવી રીતે કરવાનું છે. પછી એને મસ્ત રીતે મિક્સ કરી લેવાનું. પાણી નાખવાનું નથી, યાદ રાખજો મિત્રો. બિલકુલ નહીં નાખવાનું. ઓજ મૂકી શકશો પણ અંદર ટીપું પણ પાણી નાખશો નહીં. તો પછી બગડશે આઈટમ. જે સ્વાદ આવવો જોઈએ નેચરલ એ નહીં આવે. મીડિયમ ગેસે કરશો ને એટલે આપણે ચૂલામાં બનાવ્યું હોય ને સુપર બનશે. જો આવી રીતે જ રાખવાનું છે. બહુ પાણી જેવું નહીં કરવાની ગ્રેવી. બરાબર. તો હવે આપણે તેલ છે ને આવી ગયું હશે. તો આપણે રાઈ નાખી અને જોઈ લઈએ. આ તેલ આપણે આવી ગયું છે મિત્રો. તો તેમાં આપણે વઘાર કરી લઈએ. બહુ રાઈ ફાટવાની દેવાની. એકદમ ફાટી જશે શું થશે? શાક કડવું બને. રાઈ ફૂટવાની ચાલુ થાય ને એટલે આપણે
અડધી રાઈ કથળે પછી તમે શાકમાં નાખો. શાક તો પછી શું થાય છે, કડવું બને છે શાક. એટલે એ રીતે આપણે નથી કરવાનું. સૌપ્રથમ આપણે છે ને વઘારમાં નાખીશું કોબી. આ શાક એકવાર ખાશો ને તમે ખાતા રહી જશે. રાઈ આપણે આવી ગઈ. ચપટી નાખીશું હિંગ. હવે નાખવાની છે કોબી. મસ્ત રીતે શેકી લેવાનું આપણે. ગેસ સાવ ધીમો કરજો. પછી નાખીશું બટેકા. તરત ડુંગળી નહીં નાખવાની, કારણ કે એની સ્મેલ આવે. આ પછી છે ને ઉપરથી નાખશો ને ડુંગળીની બિલકુલ સ્મેલ આવશે નહીં. ડુંગળી બટેકાનું શાક પણ બહુ અલગ રીતે મસ્ત રીતે આ રીતે મસ્ત રીતે એક એક વસ્તુ નાખવાની, એક વસ્તુ આપણે વઘારવાની અને હલાવી નાખવાની. આ રીતે હવે થઈ ગયું સરસ આ રીતે. તો હવે નાખીશું આપણે ડુંગળી. કાંદા નાખી દેવાના. તમારે ક્વોન્ટિટી હોય ને સભ્ય એ પ્રમાણે મિત્રો શાક બનાવવાનું છે તમારે. બરાબર. આ રીતે મસ્ત હલાવી અને તમને ખ્યાલ જ નહીં આવે કે શાક શેનું છે. ખાશો ને એટલે સ્વાદ એટલો મસ્ત આવે. હવે નાખીશું આપણે ટમેટાની ગ્રેવી. જો આ શાક ખાઓ, આ બધામાં રોટલામાં ચાલે. ભાખરી, પૂરી, રોટલી જેવી આપણી ચોઈસ. હવે હલાવી લીધું મિત્રો. એની અંદર આપણે કરીશું મસાલો. સૌપ્રથમ તો આપણે નાખીશું નમક સ્વાદ અનુસાર, જેમ આપણે ખવાતું હોય એ રીતે. ટામેટું છે એટલે આપણે થોડી મોરસ તો જોઈશે. અને આપણે ગુજરાતી એટલે ગુજરાતીઓને મોરસ તો રસમાં હોય. હવે આવશે ધનિયા પાવડર. પછી આવે હલ્દી થોડી નાખવાની, મસ્ત કલર આવે. મરચું આપણે જે ખાતા હોય મિત્રો એ રીતે નાખવાનું છે. હવે એને મસ્ત રીતે પાછું હલાવી લેવાનું છે. લીલું મરચું પણ નાખી શકો, તો પછી તમારે શું કરવાનું, લાલ નહીં નાખવાનું. તો શાક તમારું લીલું બનશે. લાલ મરચું નાખો લાલ. બરાબર. આ રીતે આપણે મસ્ત રીતે હલાવી નાખ્યું. અને પાણી નાખવાનું છે બિલકુલ. પાણીનું ટીપું પણ અંદર જવું જોઈએ નહીં. હવે આની ઉપર આપણે ઓજ મૂકી દઈશું ને ધીમું કરી દઈશું. પછી આપણે ચણાનો લોટ ક્યારે નાખવો એ બતાવીશું. ઓકે. જો મિત્રો આપણું શાક કેટલું મસ્ત ચડી ગયું છે. ઓનલી ટમેટાની ગ્રેવી જ હતી. હવે એની અંદર આપણે જે આ ગ્રેવી કરી છે ને, ચણાનો લોટ શેકેલો અને દહીં, આની અંદર છે ને આપણે બિલકુલ શાક હલાવવાનું નથી. હલાવવાથી શું થશે કે તમારો લોટ છે નીચે બેસી જાય. અને આમ કરી દેવાનું. અને ઓનલી 1 જ મિનિટ રાખવાનું. કેમ? આપણો લોટ શેકેલો છે ને, એટલે કે ચોડવાની બહુ જરૂર નથી. 1 મિનિટ એટલે રાખવાનું કે આ શાકની અંદર ભળી જાય. જે આ રીતે ઉપર આવે અને મસ્ત થઈ જશે. તો કેટલી વાર રાખવાનું છે આપણે?